સરસ આપણો જે કાર્યક્રમ છે ને મિત્રો, એ માત્ર સુરત પૂરતી સીમિત નથી. યુટ્યુબ પર ઓનલાઈન ગામડામાં, શહેરમાં, ગુજરાત રાજ્યમાં, ભારત દેશમાં કે ભારત દેશની બહાર જે આપણા મિત્રો રહે છે, વસે છે, તે સૌ અત્યારે હાલમાં યુટ્યુબ પર આપણને નિહાળી રહ્યા છે. એટલે જોજો, આપણે કંઈ વાતો કરતા હશું તો પણ એમાં પકડાઈ જશું, અને આપણે તાળીઓ નહીં પાડતા હોઈએ તો પણ પકડાઈ જશું. એટલે એ લોકો આપણને માર્ક કરે છે કે મારા સમાજના બહેનો અને ભાઈઓ શા માટે એમને સન્માનતા નથી, વધાવતા નથી. એટલે આપણે સૌ દેશ અને વિદેશના લોકો જ્યારે ખેતી કરતો ખેડૂત પણ આજે એમની પાસે પણ આપણે ખબર છે સ્માર્ટફોન છે, તો એ પણ ત્યાં કદાચ ખેતી કામ કરતા કરતા પણ આપણને સૌને નિહાળતા હશે. એટલે આપ સૌ તાળીઓ પણ પાડશો અને આનંદ પણ કરશો. તો એવું કહી શકાય કે દાનવીરોમાં એક સરસ મજાની વાત અહીંયા સૂજી છે કે દાન તો આપે છે સૌ કોઈ, દાન તો આપે છે સૌ કોઈ, પરંતુ કોઈને સન્માન જોઈતું નથી. આ છે દાતાઓની દાતારી, આ છે આપણા સૌના દાતાઓની દાતારી. આ ઉત્તમ દાતારીનું બરાબર ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપ ઢગલે તન, મન અને ધન સર્વને મન મૂકીને કુંજ પટેલિયા. હાલો હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી આપનો. આપણે કાર્યક્રમના ઉપલક્ષ્ય આગળ વધીએ ત્યારે આપણે વારંવાર મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું છે, એમનો આવકાર્યા છે, પરંતુ આપણે કાર્યક્રમના આગળના દોરમાં વધીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત મહારાજા ફાઉન્ડેશનના CEO એવા કોરડિયા સાહેબ ઉપસ્થિત છે. કોરડિયા સાહેબ ઉપસ્થિત છે, તો હું વિઠ્ઠલભાઈ કોરડિયા સાહેબને વિનંતી કરીશ આજના કાર્યક્રમના ઉપલક્ષ્ય અને સમાજની વિશિષ્ટ વાતો આપણને કરશે મહુવાથી પધારેલા મહેમાન વિઠ્ઠલભાઈ કોરડિયા સાહેબ, મહારાજા ફાઉન્ડેશનના CEO વિઠ્ઠલભાઈ કોરડિયા સાહેબ. આવો સાહેબ, સમાજને સંબોધશો. આજના સુરત ખરક સમાજના સંમેલન નિમિત્તે પધારેલા સુરત ગામમાં વસતા વિવિધ બધા આગેવાનો તેમજ મહુવાથી માંડી અને બોમ્બે, મહુવા, અમદાવાદ બધા આપણા જ્ઞાતિના બધા જે બધાના નામ નહીં લઉં પણ એ બધાએ પધાર્યા છે. તેમજ અહીં વસતા આપણા ભાઈઓ, જ્ઞાતિજનો, ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ સૌનું હું સ્વાગત કરું છું. બીજું કે અમને અહીંયા આ તમારા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા અને અમને સહભાગી બનાવ્યા તે માટે આયોજન મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું વિશેષ તો આવા પ્રોગ્રામો ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આવા પ્રોગ્રામોથી શું લાભ થતો છે, શું કામ કરવા જોઈએ, આમનો હેતુ શું છે. આવા પ્રોગ્રામો મિત્ર આપણે કરવા જોઈએ. જે અત્યારની યુવા પેઢી અને વડીલો સાથે રહી અને જે વિવિધ પ્રોગ્રામો કરે છે એનાથી આપણા સમાજમાં મોટું મોટિવેશન મળે છે, એકબીજા સમાજના પરિચયમાં આવે છે, એકબીજા ધંધાના ઉપયોગી થઈ શકે છે અને ઇનામ વિતરણના ફંક્શનથી આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ પ્રોત્સાહિત થાય છે. આજે આપણી સાથે ગામડે કામ કરવાવાળો વર્ગ કે જે દરજી જ્ઞાતિ હોય, કુંભાર જ્ઞાતિ હોય કે પંચોળી જ્ઞાતિ હોય, એના પણ મોટા મોટા ફંક્શન થાય છે. એના કરતાં પણ સારા ફંક્શન આપણા વધુમાં વધુ થવા જોઈએ. આપણે આ બધા સમાજની આરે આપણે પણ પાછું રહેવું નથી. આ બધા સમાજની હરોળમાં અને આપણે આગળ વધવાનું છે. તો સમાજનો પ્રોત્સાહન કરે તો જ મિત્રો વિકાસ થાય. અને આવા વિકાસ માટે આવા ફંક્શનો ખૂબ જરૂરી છે. અને એના માટે ખાસ યુવાન ભાઈ બહેનો એકબીજાના પરિચયમાં આવે અને જે ઇનામ મેળવે છે એ ખૂબ જ પ્રોત્સાહિત થાય અને
ખૂબ ભણે અને ભણી અને માસ્ટર ડિગ્રી મેળવી અને પોતાનું લક્ષ્ય એક બાંધે અને લક્ષ્ય સિદ્ધ કરે કે ભાઈ મારે કાંઈક બનવું છે. અને વિદ્યાર્થીએ ઇનામ આપવાથી મોટિવેશન મળે કે ભાઈ આમને મળ્યું મને કેમ ન મળ્યું. મોટિવેશન મળે અને ભણી અને ખૂબ જ આગળ નીકળે તો જ આપણો સમાજ આગળ આવી શકશે. એ જ પ્રમાણે સાથે સાથે બધા વાલીઓને પણ બોલાવવામાં આવે છે કે ભાઈ વિદ્યાર્થીના ઇનામ વિતરણમાં સુરત સમાજના તમામ વાલીઓ પણ આવે છે. સારી વાત છે. ખાસ ભાઈઓની તો સંખ્યા છે પણ સુરત સમાજના બહેનોની પણ ખૂબ સંખ્યા છે. એ બધી સંખ્યા અને ઉત્સાહ જોઈ અને હું ખૂબ જ ખુશ થાઉં છું. તો અત્યારે સમાજના જે વિદ્યાર્થીના વાલીઓ પણ હાજર છે તો એને મારે ખાસ વિનંતી કરવાની કે ભાઈ તમારા દીકરા દીકરીને ખૂબ ભણાવો અને એમને મોટિવેશન આપો કે ભાઈ તારે કંઈક બનવાનું છે, તારે કંઈક ગોલ સિદ્ધ કરવાનો છે. અને આપણામાં શક્તિઓ તો છે. એ આપણી જે અભણ 2-5 ધોરણ ભણેલ આપણી માતાઓ જે છે, મોટી ઉંમરની માતાઓ છે, એમને પણ અત્યારે આપણા સમાજમાં આપણા દીકરા દીકરીઓ માટે ઘણું મોટિવેશનનું કામ કરે છે. કારણ કે જે ડૉક્ટર બનાવવામાં આપણા સમાજમાં એક ખૂબ જ સારી વાત છે. ડૉક્ટરનો ખૂબ જ સારો ક્રેઝ આવ્યો છે. એનું કારણ એ છે કે એના બાળકોને બધાએ મોટિવેશન આપ્યું છે. આજે અભણ માતા હોય તો પણ એને ડૉક્ટરના વેઇટિંગ લિસ્ટની ખબર હોય, ક્યાં એડમિશન મળશે, કેટલા ટકા આવશે તો મળશે. એટલે એના દીકરા દીકરીને હંમેશ માટે કહેતા જ હોય કે ભાઈ આપણા કુટુંબના ફલાણો છોકરો કે દીકરી એડમિશન લીધું, એને 600% આવ્યા, 600 માર્ક આવ્યા, 450 આવ્યા, 500 આવ્યા, અહીંયા મળશે. દરેક અભણ આપણા સમાજની દીકરીઓ માતાઓને પણ ખબર છે એક જાતનું, અને એના માટે બધા પોતાના બાળકને પ્રોત્સાહિત કરે છે. એટલે એનો અર્થ એમ થયો કે આપણામાં ટેલેન્ટ તો છે જ પણ બાળકોને મોટિવેશનની જરૂર છે. તો માતાઓને મારી એક વિનંતી કે બાળકોને ખૂબ ભણાવો. આપણા સમાજમાં જેમ ડૉક્ટરો ખૂબ થયા છે એમ આપણા સમાજમાંથી અહીંયા અત્યારે તો અને આપણે સુરતમાં વસ્યા છીએ. સુરતમાં તમામ જાતના ક્લાસીસ, તમામ જાતનું ભણતર અને તમામ સુવિધા મળી રહી છે. પહેલાં તો ગામડે એટલી સુવિધા નહોતી, આપણા ભાઈઓનો સહકાર નહોતો, પણ દરેક ક્ષેત્રે એજ્યુકેશનથી માંડીને બધી ક્ષેત્રે આપણા ભાઈઓનો સહકાર મળે છે. તો કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેનને આગળ વધવું હોય તો એ આરામથી વધી શકે છે. વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને એમને એમ થવું જોઈએ, એક ગોલ બનાવે કે ભાઈ હું કેમ મામલતદાર બનું, હું કેમ કલેક્ટર બનું, હું કેમ આઈએએસ ઓફિસર બનું અને હું કેમ ડીએસપી બનું. જેમ ડૉક્ટરમાં મોટિવેશન આપ્યું એમ અત્યારે સમયની માંગ છે કે ભાઈ આવી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આખી એમાં મોટિવેશન મા બાપનો સહકાર જોઈએ જ. અને ખરેખર મા બાપે વિદ્યાર્થીને એક ગોલ આપવો જોઈએ અને એને કહેવું જોઈએ કે ભાઈ તારે જો આ બનવાનું છે. ઘણા મા બાપ એવું વિચારતા હોય કે અમારો ચીલાચાલુ ધંધો છે એ સંભાળે. હવે જો છોકરા પાસે તમે એટલી જ અપેક્ષા રાખો તો છોકરો આગળ વધી નહીં શકે, લાંબુ કંઈ કરી નહીં શકે. એને બદલે તમે એને મોટો લાંબો ગોલ આપો કે ભાઈ તારે ડીએસપી બનવાનું છે. એમ તમે ડૉક્ટર માટે બધાને મોટિવેટ કર્યા અને ડૉક્ટર બની ગયા, એમ તમે કોઈને કે ભાઈ કલેક્ટર બનવાનું છે એના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની છે. જો આપણી માતા બહેનો અને વડીલો આપણા જે છે એ એમને પ્રોત્સાહિત કરશે તો આપણામાં ટેલેન્ટ તો છે જ. 100% આપણે એમાં સફળતા મેળવશું અને બીજા સમાજ કરતાં આપણે ઘણું બધું આગળ વધી શકશું. બીજા સમાજની કમ્પેરિઝનમાં આપણે પણ આપણો સમાજ પાછો ન રહી જવો જોઈએ, એ આપણા બધાની ફરજ છે. બીજું વિશેષ કે ઇનામ વિતરણ તો આજના કાર્યક્રમમાં છે, પણ એક આપણે આખી અત્યારે જમાનાની માંગની એક કોમ્પ્યુટરાઇઝ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. ભાઈ શ્રી પટેલિયાભાઈ બધા મહુવા અમને મળવા આવ્યા હતા કે ભાઈ આવું અમે કરવા જઈ રહ્યા છીએ, તમારે બધાને આવવાનું છે. એટલે એમના બધાના પ્રોત્સાહન માટે અમે આવ્યા છીએ કે ભાઈ તમે બધા પ્રોત્સાહિત થાવ અને ભેગા થઈ અને સારું કાર્ય કરો. તો વેબસાઇટ અત્યાર સુધી આપણે મહુવાવાળા અલગ બુક બનાવતા હતા, ભાવનગરવાળા અલગ બુક બનાવતા હતા, સુરતવાળા અલગ બુક બનાવતા હતા, ગુંદણાવાળા અલગ બુક બનાવતા હતા. એને બદલે આખા સમાજ નીચે સરસ મજાની એક આખી વેબસાઇટ તૈયાર થાય. સમાજની યાદી આવે, તમામ ડિટેલ આવે. કોઈને કાંઈ ફંક્શન કરવું, કોઈને કાંઈ પ્રોગ્રામ કરવા, કોઈને કાંઈ જાહેરાત કરવી, સમાજમાં સમાજના ઉપયોગ થઈ શકે, વેપાર ધંધામાં ઉપયોગ થઈ શકે એવી સરસ મજાની જે વેબસાઇટ આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ
એ ત્યારે આ સુરતના મિત્રોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું